બાકી તમને થોડી વારમાં જોઈ શકો છો તમે અહીંયા આપણે પટાયાના બીચ પર આવેલી છે ટ્રેડિશનલ જે અહીંયા જો બધા બેસીને લોકો ફૂટ મસાજ કરાવે છે. તો કેમ છો મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે છે મારો પટાયાની અંદર સેકન્ડ દિવસ, બીજો દિવસ, અને હવે આપણે જવાના છીએ બહાર નીચે પટાયા એક્સપ્લોર કરવા માટે. તો ચાલો રેડી થઈ ગયા છીએ અને હવે નીકળીએ આપણે પટાયા એક્સપ્લોર કરવા માટે. ચાલો. તો આ કંઈક આપણી હોટલની આ લોબી છે, જોઈ શકો છો તમે. ટેટુ વર્કશોપ, અહીંયા ટેટુની શોપ આવેલી છે દોસ્તો જો. અને અહીંયા પાણીપુરી, મહાવીર ભોજનાલય ઇન્ડિયન, જોઈ શકો છો તમે. પાણીપુરી પણ અહીંયા મળી જાય. 6 પી થાય બાદ 7 પીસ, જોઈ શકો છો. બાકી જો અહીંયા ઘણી બધી મસાજની શોપ પણ આવેલી છે. ટ્રેડિશનલ જે થાઈ લોકોનું કહેવામાં આવે છે ને, જે ફૂટ મસાજ, હેન્ડ મસાજ, બધા જ પ્રકારના મસાજ અહીંયા તમને મળી જાય. અહીંયા જો બધા બેસીને લોકો ફૂટ મસાજ કરાવે છે. બાકી જોઈ શકો છો તમે, આપણે અત્યારે પટાયાના રોડ બીચ ઉપર ચાલી રહ્યા છીએ. જોઈ શકો છો તમે અહીંયા આપણે પટાયાના બીચ પર. ગાડી જોવા, ખાલી ગાડી જો તમે. બી લખેલો એટલે બેન્ટલે કે એવી કંઈક હશે, પણ કાર જો ખાલી એવી છે. સ્કોર્પિયો ટાઈપ જ લાગે. આપણે ઇન્ડિયામાં કેમ સ્કોર્પિયો છે, સેમ ટુ સેમ એના જેવી જ છે. ગુરુ કૃપા શુદ્ધ શાકાહારી ભોજનાલય પણ અહીંયા છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ બહુ બધા તમને મળી જશે પટાયાની અંદર. બાકી તમને થોડી વારમાં શું કહેવાય, ફૂટ મસાજ માટેની શોપ જોવા મળશે, સ્ટોર જોવા મળશે. ગુરુ કૃપા શુદ્ધ શાકાહારી ભોજનાલય પણ અહીંયા છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ બહુ બધા તમને મળી જશે પટાયાની અંદર. બાકી તમને થોડી વારમાં શું કહેવાય, ફૂટ મસાજ માટેની શોપ જોવા મળશે, સ્ટોર જોવા મળશે. તમે જોઈ શકો છો તમે, ગુજરાતી રેસ્ટોરન્ટ છે, શાલિગ્રામ ગુજરાતી રેસ્ટોરન્ટ છે, દેશી તડકા, બહુ જ બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટ તમને અહીંયા જોવા મળશે. જઈએ 7-11માં. અહીંયા આપણે કંઈક ખાવાનું, નાસ્તા પાણી જેવું લઈ લઈએ. અહીંયા જોઈ શકો છો તમે, ઘણી બધી આઈટમ છે. મિલ્ક છે, આ બધું શું કહેવાય, મિલ્ક શેક છે, દૂધની બોટલ છે અહીંયા. 13 બાદ બ્રેકફાસ્ટ. આમાં ભાઈ વાંચીને લેવું પડે ભાઈ. જો આપણે આ લઈ લીધું છે બનાના અને ચોકલેટ. આનું હવે શેક કરી અને આપણે બનાવીને પીશું. ઓકે, થેન્ક યુ. તો 25 બાથનું બિલ થયું છે આપણે. ઓકે, થેન્ક યુ. તો હવે આપણે મિલ્ક શેક બનાના બનાવી લઈએ. આઈસ અહીંયાથી તમને ફ્રીમાં મળી જાય છે. આપણે અહીંયા આઈસ ભરેલી જ છે. આની અંદર હવે આપણે બનાના મિલ્ક શેક બનાવીને પીએ. ચાલો. ઓકે, થેન્ક યુ સ્વાદિકામ. તો આપણું આ રેડી થઈ ગયું છે જ્યુસ. બહુ મહા મહેનતથી આ ભાઈ બન્યું છે. માંડ તો કાંઈ ટપ્પો પડે નહીં. તો મિત્રો આપણું મિલ્ક શેક તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. આ 25 બાથ ને 8 બાથ 30 બાથમાં થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે જઈએ આગળ. તો આપણે મિત્રો અત્યારે આવ્યા છીએ એક્સચેન્જ કરાવવા માટે.
$100 આપણે 30.92 રેટ આપે છે, એટલે કે $100 આપણે ચાર્જ કરાવશું ને $1 30.92 થાય બાદ આવે છે, એવી રીતના. તો અત્યારે એક્સચેન્જ કરાવવા માટે આપ્યું છે આપણે. બાકી અહીંયા અલગ અલગ રેટ લખેલા છે પ્રાઇસના. ટુડેઝ આ રેટ આપણને મળ્યો છે, આજનો રેટ. ઓકે સ્વાદિકામ, થેન્ક યુ. તો આપણે એક્સચેન્જ કરાવી લીધું છે મિત્રો, જોઈ શકો છો તમે થાઈ બાદ. તો મિત્રો તમે જો પટાયા આવતા હોય ને તો જોમટેન બીચ ઉપર આવવું શું કહેવાય કે ફરજિયાત છે. એના વગર તમને પટાયાનો ટૂર અધૂરો રહે. ઘણા બધા લોકો છે ને લગભગ પટાયા બીચ રોડ ઉપર જ છે, પણ એક આ હિડન બીચ છે જે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. અહીંયા વધારે શું છે, ફોરેન ટુરિસ્ટ જ આવે છે. અત્યારે સનસેટનો ટાઈમ છે, ફૂલ ઓલમોસ્ટ શું કહેવાય સુરત તો આથમી ગયો છે, પણ સામે ઓલું સ્ટીપ થઈ જાવ કેવું મસ્ત લાગે. અને અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે, ઘણી બધી જાતની. બાકી અહીંયા બહુ મસ્ત મજા આવે એવું છે ભાઈ. જો અહીંના લોકો, અત્યારે હું છું જોમટેન બીચ ઉપર અને લોકો કઈ રીતે લાઈફ એન્જોય કરે છે. જો આંટી જો 60 વર્ષની એજ ઉપરના હશે. બીજો રેકોર્ડિંગ. ક્યારનો આ આંટીને જ જોઉં છું, થાકતા જ નથી. તારા ક્યારના ડાન્સ કરે છે, બોલો કેટલી એનર્જી છે વિચારો. ઇન્ડિયન ટુરિસ્ટ અહીંયા બહુ ઓછા આવશે, અહીંયા વધારે તમને ફોરેન ટુરિસ્ટ જ આવશે જોવા જોમટેન બીચ પર. બાકી મારી પાછળ તમે જોઈ શકો છો જોમટેન બીચ છે. અત્યારે તો હવે સાંજ પડી ગઈ છે,